ને મારા ઉપર હિંસા થશે કે આપણે ઘરમાં ત્રણ બહેનો છીએ આખો દાડો હેડી આયા છે મારા પરથી કેટલા જણાનું વર્તન 10 આવું 20 આવું 25 આવું 50 આવું સિટીમાં શહેરમાં સોસાયટીમાં તમને કોઈ મદદ કરવા ના આવે ગામડામાં ચોરી થાય તો આખોટો કરો એટલે જેટલા આખોટો ભય બધાની આવીમાં દૂર કરાવી જાય ચોર પકડવા અને સોસાયટીમાં આખોટો થાય એટલે લાઈટો બંધ કરી બાજી બંધ કરી આટલો બધો ફેર છે એટલે છેવટ આપણું કુટુંબ પણ આપણને છોડી દેવાનું નોકરી છોડી દીધી બંગલો છોડી દીધો હો 50 વર્ષ સુધી કાળી રાત્રે કાળી મજૂરી કરી અને તમારું આપેલું દાન હું આખી દુનિયા સુધી લઈ ગયો છું આકોલીના રોટલા આખી દુનિયામાં બોલું એવી મહેનત કરી એ આશ્રમોમાં પણ હું રહેતો નહીં અને મારા સિમેન્ટના પત્રની અંદર જે જગ્યા હતી એમ જ મેં મકાન બનાવી અને હાલ મોટા આશ્રમમાં મારી મહેનતના પૈસાના મકાનમાં જ વધુ અત્યારે હાલ મારું ગુજરાન હું ગવર્મેન્ટ પેન્શનર છું ઢગલાબંધ પેન્શન મળે છે જમીનનો બહુ મોટો ખાતેદાર છે આ ખાટલામાં દાખલો આજનો આવ્યો એકલો હું બેહું તો મારી જોડે કોને બેસી છતાં પણ એક ખાટલામાં 3 જણા અમે નહીં બેઠો આટલામાં તમે સમજી જાઓ રણુજા હું ગાડી લઈને જવું હોય તો જઈ શકું છું છતાં પણ બધાની ગાડીમાં 10 માણસો હોય તો મારી લાઈનમાં 3 જણાની જગ્યામાં 4 જણા તમારે ચેક કરવા આવું તો આવજો ગમે બધા ફ્રી બેસી જાવ અને મેં હંકરીને બેસી રહ્યો તારમાં હું હંકરા છે એવું નહીં કહેતો પણ મારા ભાગ્યમાં એવી જીવજી નિર્માણ થયેલી છે જન્મ લીધો તે દાડા કે 3 જણા રહેવાના રૂમમાં અમે 8 જણા આવીએ 13 જણાની ગાડીઓ પણ 15 જણા મેં બેહાડ્યા હોય સુખ શું થાય એ મને ખબર નહીં ઊંઘની મને ખબર નહીં ભૂખની મને ખબર નહીં મારા કુટુંબીઓ સાથે હું 2 કલાક બેસી અને સારી ચર્ચા કરી હોય એની મને ખબર નહીં મારી હકની બહેનોના પ્રસંગોમાં પણ કદાચ હું ગયો છું કે નહીં ગયો એ પણ મને ખબર નહીં પણ તમારા તો કીધું એક આટલા વાગે આવ્યો તો હું આવી ગયો છું અને કદાચ ના આવું તો તમે મને ઠપકો આલો મેં આ પ્રસંગમાં ના પણ મારી બહેનોએ મને કોઈ નહીં કીધું નહીં કે અમારા ભણ્યા ને ભણીઓ પહેરાય પણ મારા તમે મોભેરામાં કહો એના ચોલ્લો કરો આશીર્વાદ દેવાય ના એટલા માટે સૌને કહું છું જે સમય જે થતું છે એ કઈ ભલા માટે થતું છે ભલે મહારાજને ગમે કહી મેં મહારાજ હું આવ્યો આપના કહેવાથી હું જરૂર આવીશ પ્રસંગ સારો છે સૌ જુઓ છે હું કેમ ના આવું હું આવીશ પણ મને આમાં કશું ખબર પડતી નહીં એટલે તમે જેમ કહેવો હોય એમાં હું રાજી અને ખૂબ રાજી અને હું શાંતિથી જોઈ જઈશ અત્યાર સુધી અમારી જીવવાની લાઈફ તમને મેં કહી કારણ કે આકોલી એ મારા વતન જેવું મને લાગે એટલે ઘરની ભીડ ને પેટની પીડ તો જો ઘરો એમ જ કહેવાય ને એટલે એવા ભાગનું આપ સૌની વચ્ચે આ મારું જીવન તમને કહું છું તમારે ત્યાં આવું
તો કોઈ દિવસ મેં એવો આગ્રહ નહીં રાખ્યો કે તમે મને આવો પ્રસાદ આપ્યો. બપોરની દાળ પિત્તળની ડોલમાં ભરીને લાવો ને હવે હું તમને કહું વાહ ભાઈ વાહ પર દાળનો અવાજ છે. હવે બપોરની કોણ હાલત આવે બીજું વધેલી. એટલે જે હું ખાઉં છું એને હું કોઈ દાડો કંફોરતો નહીં. જે અનાજ આપણા પેટમાં પડ્યું છે એ આપણે પૂરા ભાવથી પૂરા પ્રેમથી ખાધું છે અને પછી ઘરવાળાને બનાવવાવાળાને કે હાલવાવાળાને ભોગવીએ તો એનાથી તો પછી જીવવું ધિક્કાર છે. આટલો મોટો મંડપ છે, આટલી મોટી વ્યવસ્થાઓ ગોઠવી છે, લાઇટો ગોઠવી છે, તમારે પ્રસાદ આપ્યો, પાણી આવે છે, તમારી આરતી થાય છે, તમને કુલાર મળે છે, તમને થાળ વેચાય છે. આ બધું તમને દેખાતું નહીં. ભીમો કદાચ ધીરે કદી ચા ના પીધી હોય તો શેરીના રોડ ઉપર જઈને ચાલુ ગાડીને જઈ ગયા હતા કે છોટો ચાય ના પાડતા. એ તો કે તારા હોય છે કે તમે વ્યવસ્થા કરો. ભક્તિ તો અહીંયાના ઓલે કરું છું. હજી તારો મનનો કિયો ન માને દોષ સંતો કો મત દીજે ભક્તિ કો રાખી કો કર. તમારી ઈચ્છા હોય તો ભક્તિ કરો. તમે કોણ આમંત્રણ આપે છે ભક્તિ કરવાનું? ત્યારે એમ કરી મેં તમને કીધું તમે આવો ભાદરવી પૂનમે ઠેલા બે કિલો ના લઈ મને મેળો વેરી જાય. એ તો સેવા છું એટલે તમે જાઓ છો, સેવા કેમ છું એટલે જાઓ છો. અત્યારે એમને રણુદા હેડી જાઓ ખબર પડે. એટલે સગવડ તો વાળી ભક્તિ કરતા હોય ને તો આત્માની ઓળખાણની ખાલી વાતો કરો તમારાથી આત્માની ઓળખાણ. જો ભક્તિ બે પ્રકારની થાય. એક મનોરંજન થાય, તમારું મન રાજી થાય તો સુધી માનવાનું કે આ ભક્તિનું લાઈન નહીં. પણ સંતોના સત્સંગથી જો મન મંજન થાય તો ભણી લેજો બેરો. તમારે જે કરવું એ કરજો. મન રાજી ન કરો. જે મન રાજી કરે છે ને એને 84 માં આવ્યા વગર છૂટકો નહીં. તમે એવું ના માનો કે અમે આવીએ તમે હોમૈયા કરો ને ફુલાર કરો ને બાબુજી ભાઈ આવું ને અમે સાલું ઉઠાડ્યું તો આસને બિહારી એટલે છેલ્લા દાડા બાપો ધણે સોતા ઉડાડી મેળે. એ તો જતી સતી કા ટુકડા ગજ ગજ કા હે દંડ. અંતરથી ભજન કરશો તો ઉદ્ધાર થશે, નહીં ત્યારે કાઢી નાખશે અંત. જો ઘરવાળો ખમા ખમા કેમ કરું છું? તમે કમાઈને પોટલા લાવો છો એટલે આ બહેનો બેઠી પૂછી જુઓ તમે. જો આ 2 કિલોમીટર સીટેથી આવીને હું આવ્યો તારનો બેઠો છું. પણ પૂછી જુઓ બધાને જે ભેંસ નાદો વાંચી હોય એને તમે કુદારો ફોન મેળ્યું પહાડો ઉભો થઈને ત્યાં હોય મેં રોજ મેળવી. એ તો શેરી બધી છૂટા પૂરા નાખું. અમને જબરદસ્ત તમે ઢૂંઢ કરીને મોડા થઈ ગયો અને દવાખાને તમે લઈ જાઓ તો સાહેબને કહો સાહેબ બે સાહેબ મારી પણ કોક હોય તો જબરદસ્ત. હવે આ તો હાલા ખોઈ નથી ભરતા સવારે આવીને એટલે કહેજો સાહેબ ના લો. સાહેબ કે ભાઈ આ તો કાકો બચ્યું નહીં કે બા બચ્યું નહીં બૂન બચ્યું નહીં પણ ખ્યાલ લઈ જો 15,000 ગાડી અંતાઈ જાય. જો પછી ઘરમાં આવીને તમારી માનતા માન બધા ઘરમાં જતા રહો અને અગડાનો ખાટલો હોય અને જઈને હા હા ડૉક્ટરનો છેલ્લો રિપોર્ટ આવી ગયો. હગવાલે એક વખત મળવા આવું પાછળ વર્ષો બીજમ કી એટલે ભાઈ અમે મળી ગયા તો ચાલનો મોદો આ તમને નહીં જવા દેવા. અમે તો 2 વાર મળ્યા હોકી ના જાય. ઘરવાળા ઘરમાં કઈ તરત જાણ કે હે જોગણીયામાં રોમાપી અંબાજીમાં હવે તો દુઃખ જોયું જતું નથી. અને રોમાપી અંબાજીમાં તમારી 11 નકોયડી 11 શું મળ્યું તમે આજ મહિના
પણ સુધરેલી પાછાથી ક્યાં છૂટી જાય એ નહીં છૂટવું તમારો હોય નથી છૂટવું અંબાજી માને કે દેવી દેવતાઓને શું એવી ભાઈ વાયન ઉપર દાદ થાય છે વાયન મહિના તમને ના કમાતો તમે ઘરવાળા ફરી વાળો સ્વામી ક્યાં પાડોશી જોવા આવો છો પણ આ સવારથી દિવસે થાય સવાર હોય તો સુધી ખમા ખમા કરે પછી કોઈ કરતું તમારે જો જે ભક્તિ કરવી એ કરજો મારું છેલ્લું મોચમના ચાહડા છે હું તમને સત્ય કહીશ આજથી 50 વર્ષ પહેલા હું આકોલીમાં જે શબ્દો લઈને આવ્યો તો એ શબ્દો આજે તમને કહું છું આત્માની ઓળખાણ કરજો આત્માની ઓળખાણ સિવાયની કોઈ પણ વાત ઉપર ભરોસો રાખીને હેરશો તો ફેર તમારે માના પેટ જન્મ લીધા હોય શીખવો નથી આ વાત તમે પાકા પાયે મળી આ અજવાળું છે એવું કરોડો સૂર્ય શરમાઈ જાય એટલું આપણા શરીરમાં પણ અજવાળું છે હવે આ અજવાળું કરવું હોય તો આ ઈંટો દિવાલમાં ચોંટાડી છે એને અંસુરીઓ ચોંટાડવાની છે કે એનો બોર મેળવી એમાં સ્વીચનો વગર અડાડવાની છે તાણા ઈંટોનું હજારો ઈંટો નાખીને ઘર બનાવ્યું છે ને એમ હજારો હોય એવો ગોઠવી અને ભગવાને આ બોડી બનાવી છે અને એની અંદર એક સ્વીચ મૂકી છે અને સ્વીચને ખાલી સદગુરુનો પંજો કે સદગુરુની ઓગળી અડે ને તો કોટ માનવ શર્મા જાવે એસા નૂર ફર્યા કરોડો સૂર્ય સમય જાય એવું અજવાળું તમારા હુવાટી પ્રગટ થાય જ્ઞાને અજવાળું નહીં અજવાળું એ જ અજવાળું તમને ગમે એટલું જ્ઞાન શું હોય તો તમારા ઘર વાસીને તમે કોઈ વસ્તુ હોજીએ કહો અજવાળું કરવું પડે સાહેબ અને એવું અજવાળું છે હમણાં એક ભજન બોલે ને કાકો પેલા ભાગરી વાળા એમાં એમને કીધું હતું મૂળ કમળમાં 4 ચોક એમાં જતો છેલ્લામાં કીધું હતું કે ભાઈ નમણ વઠે ની ભરિયા જો નમવાનું છે ને સાહેબ એ નીર ભરેલું છે અને ઘણા ડૂબ્યા એમ કીધું કે ઘણા તર્યા થોડા ડૂબ્યા ઘણા ડૂબ્યા અને ચોક તર્યા એ તો પાટણમાં હુકમસિંહ મહારાજ તર્યા કસમો જેસલના તોરલ તર્યા પણ સવારમાં મહારાજ તર્યા રવિ સાહેબ ભોણ સાહેબ ત્રિકમ સાહેબ મોરા સાહેબ ના અનવર સાહેબ કર્યા અને રોહિદાસે ચમારે જ્યારે કુંડમાં હાથ ગાલ્યો ને ત્યારે સાહેબ ગંગાજી પ્રગટ થયા તારના આકારની તમે બોરમાં તો પ્રગટ કરો અને રોહિદાસની વાત કરવી હરિચંદ્ર રાજા સતવાદી હતા એ સતવાદી હોય તું કેટલો છું એ વાત કર બેંકમાં ગમે એટલા રૂપિયા હોય તો તમારા કામમાં નહીં આવે તમારા ખાતામાં હોવા મંડળના ધરવ્યા આપણને આજે એમણે આપ્યા છે તાળીથી બતાવો હા જય સાથે સાથે ભક્તિ કોઈ પણ પ્રકારની ફળ આપશે ભક્તિ કોઈ પણ પ્રકારની છે તો કદી નિષ્ફળ જવાની આ વાત પાકી મન છે એમાં કદી વિધેય નહીં લાગ્યા હો તમે ગમે તે પ્રકારથી કહો હું તો કોઈ વીરને મોટા આખા ઓબા આવતા હોય તો શિગોતરને કહેજો તો આવો ને હે પણ શિગોતરને હાટા મનથી આપણે ભજવું પડે ને એ ભજનમાં
થયેલું છે સંતોએ. એ ઘડી રે તમને એ દાખ મુરે રોમા પીરો રે જ્યારે રામદેવજી મહારાજના મોટા ભાભીનો ભાઈનો વાછરો મળી લોકો મેણા મારવા માંડ્યા. આજે તમે બધા અહીંયા પરામાં ભજનમાં નીકળ્યા છો, કોઈ ભાઈઓ બહેનો દીકરીઓ બધા નીકળ્યા છે ને એટલે ગોમવાળા ઘણા વાગણીઓ કરતા છે. ઉપડે બાબુજીના એ મોહનદાસ ખાવા ઉપડ્યા. આ મોડવાનું ભજન તો એમ ખબર જ નહીં. આ હોય તારું સાહેબ લોકો મેણા મારે એમની ભાભી હું ટૂંકમાં કહીશ. સમયની બહુ પાબંદ છે, હું ખાસ બોલતો નથી, પણ વાર જૂનો ગોમ છે બોલ્યા વગર વાતું એ નહીં. અને અમે નક્કી કર્યું છે જવાનું છે, જો આવામાં જતું રહેવાનું થાય તો લાડુ હોના તો કેટલો બધો સદભાગ્ય હોય ત્યાં આવું બને. એટલે સાહેબ ઘરનું કબાટ બંધ કરી એમનો મોટા ભાભી અંદર જતા રહ્યો. અનાજ પાણી બંધ કરી મારા તારા નામથી મોત આવે સ્વીકારી મેણાવું નહીં કરી શકે. આપણને બધાને ધન્યવાદ નહીં. આપણે લગ્ન કર્યા પછી આપણા ઘરવાળાની સિવાય 100 મેળા માર્યા તો આપણે ખાતા નહીં. અને વિહઈ જઈને અમદાવાદથી ફોન કરીએ કે અમદાવાદ આવે છે તાર કેમ જોર તને ખબર હતી કે મધનો મોટો હોય ત્યારે આપણે એક નહીં રહી તો પછી આપણે શું જાવ પડી મારું એટલે આપણે તો ઓછા વટવાળા નહીં. ગફી તે થાય તો ઘેરથી જશે નહીં, બીજો તો સલાહ દઈએ ત્યારે અન્ય રે પાણીની બાઈને એક રીતિ બહુ આધ્યાત્મિક આવી આત્માની ઓળખાણ થાય. એટલે તમને બધાને કહું તમારે સમજણ પડે તો રાખજો, ને તો મારે જો કઈ રહે એટલે આવ્યું જ્યારે તમારી ચિંતા
કોઈ પણ મિશન ઉપર લાગે તો પોતો તમને એ મિશન ઉપર લઈ જાય, પોતો એ મિશનને તમારી હોમમાં લાવીને ઊભું કરે. एक शरीर से अनेक बनावे, जो धारे तो जावे, जो कुछ मुँह से वचन निकाले वही द्रुत हो जाए. तब हम कुछ विचारे और सिद्धि संकोटि तीन काल की बात बनाओ तब लोकन की जाने, अपनी काया अमर राखे तुम सिद्धि प्रमाणे. जन्म मरण फिर नहीं है संतो बोली स्टिंजर से छूटा फिर नहीं आएगा वो प्राण. અને એટલા માટે ભક્તિ કરવી પડે છે. ફેર આ શરીરમાં નથી આવવું એટલે જગત જમથી ડરે છે અને જામ સંતોના સુમરણથી ડરે. એવું સુમરણ તમારી પાસે હોવું જોઈએ, એની ઓળખાણ આપણને હોવી, એવા સદગુરુ આપણને મળે. સદગુરુ કહેવાતા છે એટલે તમારી રહેણી કરણી કેવી છે, એમની રહેણી કરણી કેવી છે બધું ચેક તો કરો. એક આવું કરવું હોય તો એનું મુહાર શ્વસન આ બધું તમને પૂછતા હવે તો હળંગ યાદી છે ગુરુ મહાની દયાથી ના જાત હવે તો એવું ભગવાન જાજુ મારા જાણી એટલા રાજી થયા હળંગ યાદ આવી ગોપી એક ધાણી એટલે અમેરિકા જેવું થઈ ગયું. સવારે લગ્ન થવાનું વારના તો સુતા ફેરાય. તમે જુઓ એ કહેવતથી પહેલા કોર્ટની અંદર જે ગામમાં લગ્ન થયા હોય એ લગ્નવાળા કન્યા પક્ષવાળા સાહેબ જે ઝાડના નીચે બેસી અને એ કહેવતથી ખાલી છૂટાછેડાના કાગળ લખેલું તો એ ઝાડનો પત્તો ઉકળી જતો. આપણી આ ગુજરાતની ધરતી ઉપર થયેલું છે, આપણા વડીલોને ખબર છે. પણ તમને યાદ જ આવું પછી ઓના જુવાન દીકરાઓને યાદ હોય ને તો કોઈક દિવસ એવું થઈ કે દોલતરામ મહારાજ આકોલીમાં આવ્યા હતા ને તારા આ કીધું હતું ત્યાં વસ્તુ થઈ નીકળી. એટલા માટે મોત વાળું કરવા તૈયાર છે. જો પ્રાર્થના એક પંથ ચાલુ થઈ ગઈ એના સંતોએ તો કહેલું છે, પણ આપણને હવે બધું બહુ શું ખબર હોય છે ને, અમે લોકો કશું કહેતા જ નહીં કે તમે અમારા આને હાથ પૂરું છું ચાલે તો અમારે અહીંયા જ પૂરેલું એટલે બીજી માથાકૂટ તો ના કરે. તમે ઇંગ્લેન્ડ સુખમણા શૂન્ય નાખીને એવું લાવતા માથાકૂટ થાય ત્યાં તો હળંગ છે કે બાપુ સૌથી રાડું આપણે ભેળું હેડાડી મેળવાનું. નહીં તો સંતોષ તાર બી તાર ભયા ઉજ્યાલા અંતરથી તાર લાગે એટલે એ તાર એમની ભાભીનો રામદેવજી મહારાજને લાગે. એ છે તાર હી તાર ભયા ઉજ્યાલા. सोहम परवाना पर बैठ के देखो मूल स्थान, अमर लोक वाचा करे झगमग दीपे स्थान. अमर जोगी अमर काया अमर घर का भेद बताया, सावा वैद की पुतड़ी पर ज्योत में ज्योत मिलाया. अमर नाम की करे आस्तो रिद्धि सिद्धि आओ पा साहेब एक थवा मोडे. પણ અત્યારે તો ભગવાનની જાય આપણો છોકરો કેવું માનતા નહીં, બીજો તો છે ને મોને હવે દેવો તો છે ને મોને, અને એવું આચરણ આપણું પોતાનું હોવું જોઈએ ને. ખાલી જાહલને પોકાર કર્યો તો એ તો કોઈ ભક્તિ નથી કરી જાહલને, પણ સિદ્ધની શક્તિને આરાધના ના કરી કે માતાજી હું સૌરાષ્ટ્રમાંથી દુષ્કાળમાં અહીંયા આવીશું અને હમીર અને સુરે મારા માટે એમની દ્રષ્ટિનો વિકાસ થતો. માં એમની દ્રષ્ટિ દુઃખી થઈ જાય એવું કરશે ન કે મને એમાંથી છુટકારો આપશે. અનેક જવાબી સાહેબ માતાજી પ્રગટ થઈ ગયા. એ સિંધમાંથી જે શક્તિ આવી ને એને આપણને ગુજરાતમાં બધા સઠીમાંથી સિકોતરમાંથી સિદ્ધેશ્વરીમાંથી પણ એ દીકરીના એક જ પોકાર આવ્યા. રામદેવજી મહારાજ સગુણાના એક જ પોકાર આવ્યા. રામદેવજી મહારાજ
વાણિયાનું ધર્મસ્તક જોડવા વાણિયાના એક જ પોકાર લાયા. એ બધી ભારતની નારી શક્તિનો પોકાર હતો. અંબાજીમાં હેરતા જો રણ ડાકોર પણ બેન દીકરી ઘેરથી ચાલતા જવું હોય તો અંબાજી જવું તો અંબાજીની મૂર્તિ સિવાય તમારી મોખમાં કોઈની મૂર્તિ ના આપી. ફેર હેરતા અંબાજી જવાનો વારો આવો તો દોલતરામ નહીં જાય. પછી જ્યાં હોય મંદિર કોણ તાકી રહ્યા કોણ આવે છે એમ જાય છે. તમે મંદિરમાં જ આવ્યો જય હો. એટલે આપણે પહેલા આપણે આપણી નિયતને સુધારીએ, આપણે સુધારા ઉપર રહીએ, સારું કરીએ, સારું કરનારનો સાથ આપીએ. ખૂબ વર્ષોથી જય હો. જુનાગઢ આપણો આશ્રમ ચાલે છે. એમાં આપણા આકોલી ગામનું ખૂબ મોટું યોગદાન છે સાહેબ, ખૂબ મોટું યોગદાન છે. અને ત્યાં અત્યારે હાલ પણ સેવા ચાલુ છે. 5-7 વર્ષથી વાલા મહારાજ મારે હિંગા થયા. આ તો તમને ખબર ન હોય એટલે હું છેલ્લા 10 વર્ષથી રણુજામાં આપણા ગુજરાતી ભાઈ બહેન દીકરીઓને જે તકલીફ પડે છે સાહેબ રાતના, તો સાહેબ કોઈ દરવાજા ઉઘડતું નહીં ને. હવે તમે જાત્રાઓને રાખવા બધું કર્યું છે તો તમે ચઈ નાતના છે એવું તમારે પણ પૂછવું પડે. તો ધર્મશાળા વાળા પૂછે ચઈ નાતના તો તમારે હગું કરવાનું, હગું કરવા ધર્મશાળાઓ બનાવી પૈસેથી કરશો તો પૈસા લઈને બીજું કરવું ના તો કે અમે નાતની જ છીએ. લોકો હવે જે નાતની નહીં એની હું દશા આવે. એટલે મીર આપણે સર્વદેશી રાખો અને 18 જેટલું ગુજરાતી બધું આવે એટલે એનું નામ ગુજરાતી ધર્મશાળા. કામ શરૂ થઈ ગયું છે. માથા હોમી દિવાલ આવી ગઈ છે. હમણાં મકવાણા પરાવાળાને તમને દાન આપ્યું હતું તે એમને જ મોકલ્યા હતા. મકવાણા પરામાંથી જ એક વ્યક્તિ ગઈ તમે સાથે જાઓ ને તમારા હાથે તમે હાલીને આવો. જેને દાન આપવાનું છે ગામ રૂપે કે મંડળ રૂપે, એ મંડળને એક વ્યક્તિને એ ગામની પ્રમાણિત વ્યક્તિને રણુજા જવાનું જ છે અને તમારા હાથે જ પૈસા આપવાના છે. દોલતરામ મહારાજને એ પૈસા લેવાના નથી કે મને તમારે હાલવા આવવાનું. હું તમને ખબર આપું કે એવું કે ભાઈ 2 માણસો તૈયાર રહેજો, શિવરી રોડ ઉપર આવી જજો એટલે અમારી ગાડી ત્યાંથી નીકળશે, તમને બેસાડીને લઈ જશે અને તમારી રૂબરૂ તો ચૂકવણું કરીને આપવાનું. મારે વચમાં આવવાની જરૂર નહીં. મારી આટલી બધી ઉંમર થઈ ગઈ છે, હું ઠેઠ પહોંચ્યો છું અને મારી સફેદ ધોતી ઉપર જો મોજ ના બેસે એની કાળજી રાખીને મારે જીવન પૂરું કરવું. એ મારા અંદર રહેવું નહીં દો. અને એ બધું કરતો આવ્યો છું. બાલ જતા રહ્યા એટલા અનુભવ થઈ ગયા. પણ તમે બધા એમાં આપણી કાલે આ દીકરીઓ જો રોડ 1 હતા પછી 2 થયા, હવે 4 થયા, પછી 6 થયા. હવે જમીન ઉપર રોડ કરવાની જગ્યા નથી. એટલે આવતીકાલે ભવિષ્યમાં 5-10 વર્ષ પછી પાલનપુરથી દિશાથી કે શિવરીથી પ્લેન ઉપર વાળો અને પ્લેન આકાશ માર્ગે રણુજા જવાનો. એ દિવસે તમારી દીકરીઓ વખત એટલી ભણેલી આપણી આ દીકરીઓ હશે, એ હાથમાં એટેકી લઈ એના ભાણિયાઓને લઈ અને પ્લેનમાં બેસે અને રણુજા ઉતરે ને ત્યારે કોઈની ધર્મશાળામાં જવું ના પડે, સીધી ગુજરાતી ધર્મશાળામાં જાય અને જે પ્લેનમાં ઉતરે ને એવી વ્યવસ્થા એને આશ્રમમાં મળી રહે એવો આશ્રમ બનાવવાનો છે. ચીલા ચાલુ નહીં. મારા મનમાં તો એવો ભાવ બનાવવાનો હો. મને એક વિશ્વાસ છે મારો સમાજ આટલો મોટો છે અને 18 આલેમ મારી સાથે છે તો મારી દીકરીઓને ત્યાં માથું ઉડાવવા માટે દર્પણની જરૂર નહીં પડે. દિવાલ ઉપર જે હમ દેખાય ને એટલે એનું મોટું દેખાય એવી દિવાલો સાહેબ બનાવવાના.
અને એવું બનાવવાનું હોય. મારાથી જેટલું થાય એટલું બધું કામ હું એવું કરવાનું છું. પૂરું કરીશ તો કરીશ તમારા બધાના સેવા સહકારથી. અને જવાનું થાવ તો તમે પૂરું કરજો. નકર પછી મને સાથ આપજો, હું પૂરું કરીશ. પણ એવા ભાવ આપણે બધાને દરેક સમાજના વડીલોને હું એ સંદેશો પણ કહેવા આવ્યો છું. અને બહુ પુરાણ એવું બધું થઈ ગયું છે. હવે બિલ્ડિંગનો પ્લાન બનાવવાનો છે, પણ 2 બીજો પછી જે દર બીજે જતા હોય એ લોકોને તો ઊંઘવાની, નાવા ધોવાની અને પરચુરણ હું અમે એવું ગાદલા લાવી દઈશું. હાલ રમેશરાવ પાછળ પણ મોદું નાખીને તમારે ઊંઘવાની વ્યવસ્થા કરો. કેમ 70 માણસ બસમાં જાય સાહેબ, 30 માણસો હજુ સુધી ઉછીના પૈસા લઈ જાય તમારા પાસે. એ ભાઈ મને આવજે ભાડું, મારે જીરું થાય ને પૈસા આવજે. બોલો આવું કરશે નહીં તો એ 30 માણસો ત્યાં પછી પૈસાદાર માણસ તો ફોન કરીને 7 સ્ટાર હોટલમાં જશે. આ મહારાજ જેવા નહીં, જેવો મહારાજ એ તો ફોન કરી કે ના સેવકો હોય ને એમ ખાતાના તો બીજા હોય જાય એમ ફોન કરી એવી વ્યવસ્થા કરે. પણ હિરણની માળો કાપવા જઈને વ્યવસ્થા એ કોણ કરે? અને